હેક્ઝાવેર ટેકનોલોજીસના આઈપીઓની હમણાં માર્કેટમાં બહુ ચર્ચા ચાલે છે. આઈપીઓ 12 ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 14 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. હેક્ઝાવેર ટેકનોલોજીસ 1992થી ડિજિટલ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે અને હાલમાં એઆઈ ઉપર કામ કરે છે. આ આઈપીઓની સાઇઝ 8,750 કરોડ છે અને આખું ઓએફએસ છે, એટલે આ રકમમાંથી એક પણ રૂપિયો કંપનીના ગ્રોથમાં ઉપયોગી નહીં થાય અને હાલના પ્રમોટર તેમનું ઇક્વિટી ડાયલ્યુટ કરે છે. શેર 708 રૂપિયાના ભાવ પર ઓફર થાય છે, જે વેલ્યુએશનના દ્રષ્ટિકોણથી મોંઘું લાગે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો એ પણ કંઈ ખાસ સ્થિર નથી. 85 રૂપિયાના પ્રીમિયમથી હાલ 20 રૂપિયાના પ્રીમિયમ આસપાસ ટ્રેડ કરે છે. મારી વ્યક્તિગત સલાહ તો આ આઈપીઓથી દૂર રહેવાની જ છે. બાકી તમે શું કરશો કમેન્ટ બોક્સમાં મને જાણ કરો. અને જો હજી સુધી આઈપીઓ ભરવા માટે ડીમેટ એકાઉન્ટ નથી ઓપન કર્યો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જરાય મોડું ન કરતા.